इला મહેમાનનો ફોન તો આવ્યો તો કે આ જોવા આવવાના છે. લાય ફૂલડીને તો કહી દઉં. ફૂલી બહાર આવજે. એ બોલ પેલા એ આમ જો તૈયાર થઈ જાય અને ચા બા બનાવીને રાખજે. હમણે મહેમાન આવે છે. છોકરો તને આ જોવા આવે છે. એ હો બરોબર, ગમે એટલે હા પાડી દીજે હો. હા, તારી જવાબદારી બધી મારે જ છે. હવે બા બાપુ વયા ગયા એટલે શું હોય પછી. હવે મહેમાન ક્યારે આવશે? ટાઈમ તો થઈ ગયો. કા મહેમાન હારું એ હારું આવો રામ, આવો બેહો બેહો. આ જોઈ લીજો મારો છોકરો. હા આ તે તમારી બોન ને બોલાવો તો હવે હાલો. એ ફૂલી બારી આવજે. શું હાલે ધંધા પાણીમાં? બધું ઠીક હાલે અમારે. છોકરો કામ બામ કરે છે ને? ખેતી કરી અમે ખેતી. હા, એ તો વાંધો નહીં. ખેતી અત્યારે ખેતીમાં સારું જ છે. હરખી ધ્યાન દો એટલે નીપજ આવી જાય. 150 વીઘામ ઘઉં વાયાસ. બસ તો ઉપાધિ નથી. દે પાણી. જોઈ છોકરો જોઈ લીજે. ગમે છે ને? હા હો પહેલા મને તો ગમે છે. પૂછી લ્યો તમારા છોકરાને. એ બટા સોડી જોઈ લીજે. આઈન કોઈ આવો તો. એ શું છે બોલ. તમને નથી કેતો છોકરીને કહું છું, તમે પણ એ સોરીને કે છે. હા તે એમ નામ પાડીને કે ને કાકા મને કયો છો. એટલે આમ હરખા જોવા પડે ને એમ. પગલા તરીએથી તે માથા હુઈ દી. એ જોઈ લીધું હોય તો હવે જવાબ દો. એ ગમે છે તને? હા બાપુ આવું મોડલ ગમે છે ને? હા તો કાંઈ વાંધો નહીં. અમારી તરફથી તમ તારે હા છે. હા છે ને તો અમારી તરફથી હા જ છે. તમ તારે શું? હા તે કાંઈ વાંધો નહીં. તમ તારે તો પાકું સમજી હાલો. હા તો પાકું. જો પછી બોલ્યા પછી ફરતા નહીં તમે. એ આમ જો આ ખાનદાની ખોયડું છે બરોબર. ફરમાઈની વાત અહીંયા ન આવે. તમ તારે એ ઉપાડી ન કરતા. હા તે કાંઈ વાંધો નહીં. અત્યારે અમે જાવી છીએ તમ તાર તો. હા તે કાંઈ વાંધો નહીં. તારીખ લેવાનું થાય ત્યારે ફોન કરજો. સારું હાલ બેટા. થઈ ગયું પાકું? હા પાકું થઈ ગયું. હાલો પછી ભેગા થઈ ગયો. એ હો ભણેલા છો ને? હા તો સમજો ફૂલડી. હા પછી બીજી સોળીઓ ઘોડે આપણે લખન ન જોતા હો. એ હો આટલું કામ કરી આયલું વારી આયલો જાવ. બટા સોડી ગમી ગઈ તને? હા તો સોડી હારી છે. ઘરે હારું છે ને પાકું જ છે. મહિનામાં તમને તારીખ લેવા જવાનું છે. શું મહિનામાં? હા મહિનામાં ગોઠવી જ નાખું છે આપણે તાત્કાલિક. શું પણ બાપા જરીક ધીરજ રખાય. પછી ધીરજ ન રખાય શું એમાં? હા બાપુ ભાઈ બનાવી જાવ. ભાઈ બની હું ઘરે કામ છે ઘણું. હેલ પણ જાવ ને હું હમણાં આવું. હા તે જા હાલ. તમે કરી જાવ. હાલો હું હમણાં આવું. હા હું ઘરે જાવ. હાલ લે હું તો ઘરે હેલો જાઉં. હા થઈ ગયા. હવે છોકરાનું પાકું થઈ ગયું. ઘરે સારું છે ને માણે હારા છે. લાય બેવું નથી. હવે હું સિરાઈ લઉં. મહિનામાં તારીખ લઈને ધબડકો બોલાવી દેવો છે. લાય પેલા થોડુંક સિરાઈ લઉં. બોલો શું કરું? મારે છે લગ્ન થતા નથી ને મારા બાપા ક્યાંય જોવા જતા નથી. બોલો કેટલુંક મારા બાપાને કેવું કે હવે ક્યાંક છોડી ગોઈ દો એટલે મારા લગ્ન થાય. બોલો શું કરવું મારા બાપાનું? હે ગોપાલ એટલે હાય ભાઈ. આ તો તારકની મને મોજ જ એટલી છે હો. હે લે સમજો. આજ તમને છે ને પાર્ટી દઉં. પછી શું દઈશ? શું પાર્ટી? પાર્ટી? વાહ. હોટલમાં ખવડાવું. પછી તું મારો દીકરો ખુદ માવો ન ખવડાવતો ના પાર્ટી મારો દીકરો? હે આજ મોજમાં સૌ સમજો. પણ વાતમાં છે શું? એમાં એવું છે તારા હગલા ત્યારમાં હું છોકરી જોઈ આવ્યો. હે તે હામાં વારે હા પાડી? પાકું થઈ ગયું બધું પાકું. ક્યાં કાણે? ફતેપુર. આપણે ઓલકોનો એરિયો જો એ ફતેપુરમાં. ફતેપુરમાં? તો શું નામ શું છોડીનું? તું નો ઓળખીને. પણ હું આખા ફતેપુરનું ઓળખું બધાને. તું ખાલી નામ દે ને. નામ ફૂલી હે એ તે ખાવ ખોટું કર્યું. લે એ ન થઈ રહી છોડી. હું વાત કરે. હા એ તે ખોટું કર્યું. હું જ કહું છું અહીંયા ન કરાય. એટલે એ છોકરી નથી પીડ્યા જેવું? ના અમે ભણતા હતા ને હારી ત્યારે મેં જોઈ હતી. મને ખબર ન થઈ. તું રાત ભણતો હતો? હા એટલે નથી પીડ્યા જેવું એમાં? નથી.
નથી હાવ સોડી એટલે બગડી ઓમ તો હારી છે એ દેખાવમાં હારી બાકી ના હે હા નત પીડાયું નથી પીડ્યા. હા શું કેમ કોબર એ હા શું કે તારે બા માતાજી નામ તો હાલ મને કરી દો મારા બાપા ના પાડતો હા સમજો ના જ પાડતી અહીંયા નોંધ કરાય તારું બા નો કરે નો સારું કર્યું તો ભાઈ બંધ હા શું કહેતા હોય કે ખોટું ન કહેતા હોય હાચી વાત. હાલ ના પાડતું કર્યું હા જોયું આવું જ કરાય મારું દીકરું મારું ક્યાંય નથી થતું આ ભાઈબંધનું થોડું થવા દેવાય ગામમાં કોઈ ન થવા દઉં જો બાપુ એ બાપુ બાપા છે બાપુ આ શું છે શું રાડી નાખે છે આ દેખો તમને એક વાત કહું હા બોલ આપણે સોરી જોવા ગયા ને હા એને ના પાડી દો આપણે ન કરવું પણ કા તને શું વાંધો છે સોળી ગમે જ છે એ સોરી હારી નથી બાપુ તને કેમ ખબર એ સોરીના લખન ન થારા મને ખબર હોય તો પેલા ફટાઈને તારે અહીંયા પેલા નથી ખબર અત્યારે મારા ભાઈબંધ ગોબરો ભેગો થયો ને એના ભેગી ભણતી હતી ગોબરે કીધું એ કે સોડીના લખન ન થારા કે એવું કીધું હા આ શું કેસ બટા આપણે ગામમાં જાય હાલે એવું નો રે આબરૂ વગી ના થાવી એ વાત હાસી લે બટા તો બટા ના પડતો લાય ફોન કરી તું કાઈ ખોટું ખોટું ગામમાં આબરૂ વગરનું થવું આપણે આ ઓલામાં તમે વાત કરતા તે નંબરમાં હા ઈ તે હાલો એ હા પટેલ એ હા અમે છોકરી જો આયા ને ઈ બોલું છું એ અમારે નથી કરવું એ અમારો છોકરો ના પાડે છે એ કે તમારા સોડીના લખન હારા નથી એ હારું રાખું છું આજ બટા ના પાડી દીધી આપણે તમને હા તારે સિરાવાનું તો સિરાય લાલ ગાયકા એ વાજે જવાનું હા વાડીએ જવાનું ઘઉંમાં પાણી વાળવાનું ખાવ ખાલું ખાઈ લો હા સારું કહ્યું બાપુ ના પાડી દેતી હા સારું કેવું ગામમાં આપણે હાલે એવું નો હાલે. હા હાચી વાત છે બટા બાજરાનો રોટલો ભેગો છે ને હા એ તો સારું કીધું વેલા સારે છોકરા કહી દીધું ને ગામમાં આબરૂ વગર ના થઈ ગયું અમે ફૂલડી એ ફૂલડી બારી આય ફટાફટ એ પહેલા શું છે રોટલી બનાવું છું એ રોટલી ન બનાવી અને હાલ હે ને ઓલા છોકરા વાળાને ઘીરે જવું છે કા એ મારા દીકરા મારા ના બોલ આપણને કે ફરતા નહીં ફરી જાય ઉડાઈ હવે ના પાડે છે કે ન કરવા અમારે લગન એ થોડું કઈ હાલે પેલા હા પાડી પછી ના પાડી એવું કાંઈ નો હાલે શું વરી હું એ જ કહું છું હાલ જવું સાચ હા આને બોલો કેટલી ખાતા વાર લાગે છે 1 થી 1.5 કલાક થઈ ગઈ બોલો પણ હજી ખાઈને બારો ન નીકળ્યો આટલી કામમાં ધ્યાન દેતો હોય તો આખું વાડીનું કામ બધું પૂરું થઈ જાય એક દીમાં હવે કેરો બારો નીકળીશ લે આ પટેલ શું આયા એ પટેલ એ આવો 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 આ તાત્કાલિક તમે બધું આવી રીતના ઘોડો કેમ થઈ ગયા પેલા તો મોટી મોટી કરતા હતા કે ફરતા નહીં આમને તેમને તમે જ ફરી ગયા એ પણ મારો છોકરો ના પાડે છે તે તારા છોકરાનું હાલે હે કે તારું હાલે હે એ મારા છોકરો કે એમ કરવું પડે ને મારે તો બોલાય તારા છોકરાને બોલાય અહીંયા રૂબરૂ એ મગના બારો નીકળે થોડી વાર આયા એ પછી ખાઈ જાય બારો મીને મારા વેકાના લે આ કઈ રમકડું છે કે ગમે ત્યાં મૂકી દેવાનું આય આ બાજુ આય હું તને ભાઈ વાંધો પીડ્યો એ હુકમ ના પાડે હગાઈ કેમ તોડવી છે માનસ કરું પણ શું છે કઈ કારણ તો હશે ને એ સોડીના લખન ન થાય તને ક્યાંથી ખબર લખન નથી હારાય એમ તને કોને કીધું ખબર તો હોય જ તે ને તું પેલા અમારા એરિયા વાળાને બધાને ઓળખેસ હું ના ઓળખતો મારા ભાઈ પણ ગોબર જો ને એ આ સોડી ભેગો ભણતો તે મને કહેતો કે સોડીના લખન ન થાય અહીંયા કે નો કર ઓહો એટલે કોકની વાતુમાં આવીને હગાયું તોડવાની એમ તો જોવા આવ્યો ત્યારે તને ભાન નથી એટલે સમજાય ને તારા છોકરાને પણ આપણે છે હગાઈ થઈ ગઈ છે લે એટલે તો પેલા વાડ કીધી નક્કી તો થઈ ગયું તું ને પાકું થઈ ગયું તું એ હા પાડી હતી એટલે આ ડોહા કઈક શરમ કર ભલા મણા ધોરા આયા તું તો સમજ આવી રીતના તોડવા માંડો હોતે તે અમારી કઈ ભાઈ બંધ ખોટું ન કહેતો લે અત્યારે કાંઈ વાંધો નહીં દીકરા મારા હવે તમારે ન રાખવું ને કાંઈ વાંધો નહીં હવે અમારે ન રાખવું અને હવે આમ તો સામેથી લેવા આવો ને તોય નો દેવી અત્યારે અમે નો લેવા આવવાના તેલ કહેતા હોય ને અને અમારા ગામમાં ક્યાંય હગાઈ નો થવા દો ના એવું ન કરતા અમે હગે રહી રમતા એવું જ કરવું હાલ એ પણ ધાવા છે તમે પાછા ને પણ તારા બાપ છે હગે નહીં કરવા દે ના પાડી છે ગામમાં પણ એના ગામમાં ના પછી આપણે બાર ગામ કરીશું બાર સિટીમાં હજ કરશું લે તમારે છોકરો કે જેવો તેવો દોડો હજી વાત છે હાલ વાડીએ જવાનું છે પણ અડધું જ ખાતું ખાઈ ગયું તારે તો ખાતા એટલી વાર લાગે છે ને હા સર આંગળા સાફ કરીને આવ્યો આ ગાય ખાય